ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આપણે ધોરણ 6 ની અંદર પ્રકરણ 11 ભૂમિ સ્વરૂપો વિશે માહિતી લઈ રહ્યા છે. તો આપણે અગાઉના વિડીયોમાં પર્વતો વિશે માહિતી મેળવી લીધી છે. તો આજે આપણે ઉચ્ચ પ્રદેશ વિશે માહિતી મેળવવાની છે. તો ચાલો સમજીએ ઉચ્ચ પ્રદેશ કોને કહેવાય છે. પૃથ્વી સપાટીથી આશરે 180 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા તથા ટોચ ઉપરથી પ્રમાણમાં પહોળા અને સપાટ ભૂમિ ભાગને ઉચ્ચ પ્રદેશ કહેવામાં આવે છે. પૃથ્વીની એટલે કે સમુદ્ર સપાટીથી આશરે કેટલા મીટરની 180 મીટરથી ઊંચાઈ ધરાવતા અને એની ટોચ પ્રમાણે પહોળા ભૂમિ ભાગને ઉચ્ચ પ્રદેશ કહેવામાં આવે છે. તો ઉચ્ચ પ્રદેશનું વર્ગીકરણ કેટલા વિભાગમાં થાય છે? 3 વિભાગમાં. તો એના ભૌગોલિક સ્થાનને આધારે, એની રચનાને આધારે એને 3 વિભાગમાં વહેંચી શકાય છે. એમાં પહેલું છે આંતરપર્વતીય ઉચ્ચ પ્રદેશ, પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ અને ખંડીય ઉચ્ચ પ્રદેશ. તો ચાલો આપણે જોઈએ આંતરપર્વતીય ઉચ્ચ પ્રદેશ. ચારે બાજુથી ઊંચી પર્વતમાળાઓથી પૂર્ણ રીતે કે આંશિક રીતે ધરાયેલા ભૂમિભાગને આંતરપર્વતીય ઉચ્ચ પ્રદેશ કહેવામાં આવે છે. તમે અહીંયા ચિત્રમાં જોઈ શકો છો. અહીંયા પર્વત ઊંચો છે, પછી છે નીચો, ફરી ઊંચો. આ ઊંચાઈ એની કેવી છે? ટોચ જેવી. તો એને શું કહીશું આપણે? આંતરપર્વતીય ઉચ્ચ પ્રદેશ. ચાલો એના પછી આપણે જોઈએ પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ. તો પર્વતોની તળેટીમાં એક તરફ સીધો ઢોળાવ ધરાવતા પ્રદેશને પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ કહેવામાં આવે છે. તો અહીંયા ઊંચો છે, બરાબર, અને અહીંયા ઢોળાવ છે, તો એને આપણે શું કહીશું? પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ. તો પેન્ટાગોનિયા, પીડમોન્ટ અને ભારતમાં માળવાનો ઉચ્ચ પ્રદેશ તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. ચલો હવે આપણે ત્રીજું જોઈએ ખંડીય ઉચ્ચ પ્રદેશ. ભૂગર્ભિક હલનચલનથી ઉંચકાયેલા ભૂમિભાગને કે મોટા ભૂમિભાગ પર લાવેલા સ્તરો ખૂબ જ ઊંચાઈ સુધી ઠરવાથી ખંડીય ઉચ્ચ પ્રદેશનું નિર્માણ થાય છે. ભારતમાં મહારાષ્ટ્રમાં લાવાનો ઉચ્ચ પ્રદેશ, બ્રાઝિલનો ઉચ્ચ પ્રદેશ, અરબસ્તાનનો ઉચ્ચ પ્રદેશ, સ્પેન, ગ્રીનલેન્ડ, એન્ટાર્કટિકા અને અરબસાનનો ઉચ્ચ પ્રદેશ તેનું ઉદાહરણ છે. અહીંયા તમે ખંડીય પર્વતને જોઈ શકો છો. ચાલો એના પછી છે ઉચ્ચ પ્રદેશનું મહત્ત્વ. તો ઉચ્ચ પ્રદેશની લાવાની ફળદ્રુપ જમીન હોય તો કપાસની ખેતી માટે અનુકૂળ બને છે. પ્રાચીન નક્કર ખડકના ઉચ્ચ પ્રદેશમાંથી લોખંડ, મેંગેનીઝ, સોનું જેવી કિંમતી ખનિજો મળે છે. જેમ કે ભારતનો છોટા નાગપુરનો ઉચ્ચ પ્રદેશ. આ ઉચ્ચ પ્રદેશના ઢોળાવો પશુપાલન માટે ખૂબ જ મહત્ત્વના છે. પ્રવાસન અને ફિલ્મ શૂટિંગ માટે પણ આ ઉપયોગી છે. તો ઉચ્ચ પ્રદેશમાં આપણને કપાસની જમીન હોય, બરાબર, કાળી જમીન, તો એ ઉચ્ચ પ્રદેશમાં જોવા મળે છે. તો એ ખેતી માટે પણ ઉપયોગી છે. એના પછી આપણને ખનિજ પણ એમાંથી મળે છે કિંમતી, બરાબર, અને પ્રવાસન માટે પણ ઉપયોગી છે. ચાલો હવે જોઈએ મેદાન. સમુદ્ર સપાટીથી 180 મીટરથી ઓછી ઊંચાઈએ આવેલા સમતલ કે સપાટ ભૂમિભાગને મેદાન તરીકે ઓળખવામાં આવે છે. દુનિયાના મોટા ભાગના મેદાન નદીઓ દ્વારા ઠરવાયેલા માટીમાંથી નિર્માણ પામે છે. નદીઓ સિવાય કેટલાક મેદાનોનું નિર્માણ પવન, જ્વાળામુખી અને હિમનદીઓ દ્વારા થાય છે. તો મેદાનોનું નિર્માણ મોટા ભાગે નદીઓ દ્વારા થતું જોવા મળે છે. હવે છે મેદાનોનું વર્ગીકરણ. નિર્માણના આધારે મેદાનોનું વર્ગીકરણ કરી શકાય છે. પહેલું કિનારાના મેદાન, બીજું ઘસારણના મેદાન અને ત્રીજું નિક્ષેપણના મેદાન. તમને મેદાનના પ્રકાર પૂછે તો આ 3 પ્રકાર તમારે લખવા પડશે. એના પછી આપણે જોઈએ પહેલું કિનારાના મેદાન. આ મેદાનનું નિર્માણ મુખ્યત્વે સમુદ્ર કિનારા એટલે કે પૃથ્વીના ભૂગર્ભિક હિલનચલનને આધારે સમુદ્ર નજીક કિનારા ખંડીય છાજલીનો ભૂમિભાગ ઊંચકાય ત્યારે બનતા મેદાન સંરચનાત્મક મેદાન કહેવાય છે. બરાબર, સમુદ્ર કિનારાની અંદર ખંડીય છાજલી જે છે એનો ભૂમિભાગ ઊંચો થાય વચ્ચેથી અને ત્યાંથી પાણી હટી જાય તો એને શું કહેવામાં આવે છે? કિનારાના મેદાન કહેવામાં આવે છે. તો આવા મેદાન મેક્સિકોના અખાતમાં કિનારે ફેલાયેલા સંયુક્ત રાજ્ય અમેરિકાના દક્ષિણ પૂર્વે આવેલા મેદાન તેનું ઉદાહરણ છે.
જમીનના તળિયે ઘસાયેલા કારણે આ મેદાનનું નિર્માણ થાય છે. ઓસ્ટ્રેલિયાનું મધ્યનું મેદાન આ પ્રમાણે નિર્માણ પામ્યું છે. ચાલો એના પછી બીજું છે ઘસારણના મેદાન. પૃથ્વીની સપાટીથી સતત ઘર્ષણથી પ્રક્રિયા ચાલતી રહે છે, જેનાથી લાંબે ગાળે પર્વતો તથા ઉચ્ચ પ્રદેશો, નદી, પવન અને હિમનદી જેવા પરિબળો દ્વારા ઘસાઈને કેવું બને છે? મેદાન બને છે. આવા મેદાન સંપૂર્ણપણે સપાટ બનતા નથી, નક્કર ખડકો અને ટેકરીઓની વચ્ચે જોવા મળે છે. ત્યારબાદ છે ઉત્તર કેનેડા, અને આવા મેદાન સંપૂર્ણપણે સપાટ બનતા નથી, નક્કર ખડકોની ટેકરીઓ વચ્ચે જોવા મળે છે. ઉત્તર કેનેડા અને પશ્ચિમ સાઇબેરિયાના મેદાન ઘસારણથી નિર્માણ પામ્યા છે. ઘસારણ દ્વારા બનેલા આ મેદાનો પેનીપ્લેન કહેવાય છે. તો ઘસારણથી બનેલા જેમ પર્વત મેદાનો છે, બરાબર, એને શું કહેવામાં આવે છે? પેનીપ્લેન કહેવામાં આવે છે, જે હિમનદી કે પવન દ્વારા ઘસાઈને બનેલા હોય છે. એના પછી છે નિક્ષેપણના મેદાન. નદી, હિમનદી, પવન વગેરે પરિબળો દ્વારા પથરાયેલા કાપના નિક્ષેપણથી સરોવર કે સમુદ્ર જેવા કોતરો ભરવાથી આવા મેદાનોનું નિર્માણ થાય છે. તેથી તેને નદીકૃત કે કાપના મેદાન કહેવામાં આવે છે. ભારતમાં ગંગા યમુનાના મેદાન, ઉત્તર ચીનમાં હવાંગોનું મેદાન અને ઇટલીમાં પો નદી દ્વારા બનેલ લોમ્બર્ડીનું મેદાન કાપના મેદાનનું વિશિષ્ટ દ્રષ્ટાંત છે. જ્યારે મેદાનોનું નિર્માણ સરોવરમાં કાપના નિક્ષેપણથી થાય છે, ત્યારે તેને સરોવરના મેદાન કહેવામાં આવે છે. કાશ્મીરની ખીણો ભારતમાં સરોવરના મેદાનનું ઉદાહરણ છે. બરાબર, તો આ મેદાનો જે નિક્ષેપણના છે એ નદીઓ દ્વારા ઘસાઈને બને છે. એના પછી મેદાનોનું મહત્ત્વ શું છે? તો માનવ વસાહતો અને વેપાર વાણિજ્ય સાથે ફળદ્રુપ મેદાનો સ્થપાય છે. સપાટ મેદાન સડક માર્ગ અને રેલ માર્ગ માટે ઉપયોગી પુરવાર થાય છે. ગીચ વસ્તી ધરાવતા શહેરો મેદાનમાં આવેલા છે. ફળદ્રુપ જમીન ખેતી ઉત્પાદન માટે વધુ ઉપયોગી છે. ખેત પેદાશો ઉદ્યોગો માટે તે કાચો માલ પૂરો પાડે છે. ચાલો એના પછી આપણે જોઈશું ઉપસાગર. સામાન્ય રીતે મહાસાગરના જળભાગનો આંશિક ભાગ એટલે ઉપસાગર, જે ફરતે જમીનથી ખુલ્લા વિશાળ સરોવર જેવો આકાર ધરાવે છે. ઉપસાગરો વિશાળ અને નાના કદના હોઈ શકે છે. ભારતમાં બંગાળાનો ઉપસાગર તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. ચલો એના પછી છે અખાત. જ્યારે કોઈ જળ વિસ્તાર 3 બાજુથી ભૂમિભાગથી ઘેરાયેલો હોય તેને અખાત કહેવાય છે. બરાબર, જ્યારે કોઈ જળ વિસ્તાર હોય ને એને 3 બાજુથી ભૂમિભાગથી ઘેરાયેલો હોય એને શું કહેવામાં આવે છે? તો એને અખાત કહેવામાં આવે છે. એના પછી છે ભૂશિર. તો ભૂશિર એટલે ભૂમિભાગનો લંબાત્મક છેડો જે જળભાગમાં ફેલાયેલો હોય છે, જેને સમુદ્રમાં તરીકે સંજ્ઞા આપી શકાય છે. દાખલા તરીકે કન્યાકુમારી અને કેપ ઓફ ગુડ હોય એ આફ્રિકાની અંદર જોવા મળે છે. હવે છે ટાપુ. જે ભૂમિભાગ ચારે બાજુથી જળ વિસ્તારથી ઘેરાયેલો હોય તેને ટાપુ તરીકે ઓળખવામાં આવે છે. ઉદાહરણ તરીકે લક્ષદ્વીપ, અંદમાન નિકોબાર, શંખોદ્વાર, પિરોટન, નમહોર, પિરમબેટ અને શિયાળ બેટ વગેરે. બરાબર, એના પછી છે ખીણ. તો ખીણ કોને કહેવાય છે? તો પર્વતોની હારમાળા વચ્ચે આવેલો નીચાણવાળો ભાગ. ઘેડ પર્વતો અને ખંડ પર્વતોના નિર્માણ વખતે તથા નદી, હિમનદીના ઘસારણના કાર્યના પરિણામે ખીણોની રચના થાય છે. આપણે ખીણ વિશે તો સાંભળ્યું છે, બરાબર, કે ખીણ એકદમ ઊંડી હોય છે અને આજુબાજુ ઊંચા ઊંચા પર્વતો જોવા મળે છે. હવે છે સામુદ્રધુની. તો 2 વિસ્તારોને જોડતી સાંકડી જળપટ્ટીને શું કહેવામાં આવે છે? સામુદ્રધુની. 2 જળ વિસ્તારોને જોડે જે સાંકડી પટ્ટી એને આપણે શું કહીશું? સામુદ્રધુની. ભારત અને શ્રીલંકા વચ્ચે આવેલી પાલ્કની સામુદ્રધુની છે. એના પછી છે સંયોગી ભૂમિ. 2 જળ વિસ્તારને અલગ કરતી સાંકડી ભૂમિપટ્ટીને સંયોગી ભૂમિ કહે છે. ઉદાહરણ તરીકે પનામા અને દક્ષિણ અમેરિકાના ખંડ વચ્ચે આવેલી છે. ચાલો એના પછી છે દ્વીપકલ્પ. જે ભૂમિભાગની 3 બાજુ સમુદ્ર અને 1 બાજુ જમીન વિસ્તારથી ઘેરાયેલ હોય તેને દ્વીપકલ્પ કહે છે. દાખલા તરીકે દક્ષિણ ભારત અને સૌરાષ્ટ્ર.
તો બાળકો, અહીં આપણી પાઠની સમજ પૂરી થાય છે. તો તમારે ફરી એક વખત આ પાઠને વાંચી લેવાનો છે અને અહીંયા જે મેદાનોનું મહત્ત્વ છે, ઉપસાગર, અખાત, ભૂશીર, ટાપુ, ખીણ, સમુદ્રધુની, સંયોગી ભૂમિ અને દ્વીપકલ્પ એ વગેરે ટૂંકમાં પ્રશ્નોના જવાબ તરીકે તમને પૂછાઈ શકે છે. તો બાળકો, તમારે આ તૈયાર કરી દેવાનું રહેશે અને આખો પાઠ ફરીથી એક વખત ધ્યાનથી વાંચી અને તમારી નોટબુકની અંદર એના મુદ્દા લખી લેવાના રહેશે. તો આ પાઠની આગળની ચર્ચા આપણે નેક્સ્ટ વિડીયોમાં કરીશું. થેન્ક યુ.